હવે છે ને નવરાત્રીમાં આમ કઈ ઝાઝા દિવસો બાકી નથી રહ્યા, તો હું તો આમ બધી તૈયારીઓ કરતી હતી ને મનમાં હરખાતી હતી, ગરબા કરતી હતી ઘરમાં ને ઘરમાં. ત્યાં તો મને અચાનક એવો વિચાર આવ્યો કે હું કહું હોય માં, નવરાત્રી ટાઈમે પીરિયડ્સ થઈ ગયા તો શું કરવાનું? ત્યાં થોડી વાર થઈને તો હેતલી આવી. એ આવીને તો મેં એને આ બધું કીધું, તો એણે મને છે ને એવી મસ્તીની અમુક ટિપ્સ કીધી ને કે વાત જવા દો. તમારે જાણું છે હે ને, ખબર છે, એટલે જ છે ને આ વિડીયો તમારા હાટું લઈને આવીશું. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી સખી, અને આજે પાછી આવી ગઈ છું મારી બધી જ બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાયતુંય કરવાની છે ને એનો ઉકેલે લાવવાનો છે. હવે છે ને એક વાત તો છે ને તમે આમ મગજમાં સમજી લ્યો કે આપણા પીરિયડ છે ને એ કુદરતનો જ એક ભાગ છે, તો એમાં કંઈ શરમાવાની કે ચિંતા કરવાની જરૂર નથી થતી, બરોબર છે ને. હવે નવરાત્રિમાં આપણે ગરબા કરવા હોય, ઉપવાસ કરવા હોય કે કંઈ પણ હોય ને, તો આપણા શરીરનું ધ્યાન આપણે જ રાખવું પડે. એમાંય ઉપરથી આપણને પીરિયડ્સના એ સમય હોય ને એ સમયે તો આમ આપણું ધ્યાન એકદમ જ આપણે રાખવું જ જોઈએ. તો એના માટે થઈને હું તમને સૌથી પહેલાં ટિપ્સ જણાવી દઉં બધી. ટીપ નંબર 1, તમારા માટે યોગ્ય સેનેટરી પ્રોડક્ટ તમારે પસંદ કરવાના રહેશે, બરોબર. હવે નવરાત્રી ટાઈમે તમે બહાર ગરબા રમવા જતા હોય તો કલાકો સુધી તમે એમને બહાર ને બહાર જ હોવ છો, તો એવા વ્યવસ્થિત સારી ક્વોલિટીના તમારે પેડ કે ટેમ્પોન કે તમે જે યુઝ કરતા હોય ને એ તમારે ચૂઝ કરી લેવાના છે. અને છે ને નવરાત્રી ટાણે આમ નવું ટ્રાય કરવા કંઈ ન જતા, તમને જે ફાવતું હોય ને એ જ તમારે ખરીદીને ત્યારે રાખવાનું છે, બરોબર છે. અને જો તમે મેન્સ્ટ્રુઅલ કપ વાપરતા હોય ને તો એ બેસ્ટ જ છે એ સમયે. ટીપ નંબર 2, હવે છે ને તમારે આમ પાણી પીતું રહેવાનું છે, એટલે તમારી બોડીને છે ને તમારે ઓલું કહેવાય ને હાઇડ્રેટેડ, હા એ રાખવાનું છે. તો હવે તમે ગરબા રમવા જતા હોય કે ઉપવાસ કરતા હોય કે ગમે એ હોય ને, તમારે દર 1.5 થી 2 કલાકની વચ્ચે આમ થોડુંક પાણી પી જ લેવાનું છે. અને આની સિવાય તમારે છે ને નાળિયેર પાણી કે લીંબુ શરબત કે એવું તમારે ભેગું રાખવાનું છે. એ થોડી વારે છે ને તમે પીશો ને તો તમારા શરીરમાં ઓલું, તમારા ભાષામાં શું કહેવાય, એનર્જી, હા એ તમારા શરીરમાં રહેશે. હવે ટીપ નંબર 3, આમ છે ને આરામદાયક કપડાં તમારે પહેરવાના છે. હા બરોબર છે, નવરાત્રી છે, આપણને હરખ હોય કે ઓલું પહેરવું, ના પહેરવું ને તે પહેરવું, પણ આપણા પીરિયડ્સ એ ચાલુ હોય ને તો થોડુંક ખાંચવવું પડે ને આપણા શરીરને. તો છે ને બ્લાઉઝ એ બહુ ટાઈટ નથી પહેરવાનું કે જેનાથી તમારું પેટ દબાય, અને ચણિયાનું નાળું એટલું ટાઈટ ન બાંધતા કે તમારું પેટ આમ દબાઈ રાખે. એનાથી તમારા પેટનો છે ને બીજું કાંઈ નહીં, દુખાવો વધી જાય. અને તમે પાછા ઘરે આવો ને ત્યારે છે ને થોડુંક તેલ લઈ અને તમારા પેટમાં છે ને થોડુંક મસાજ કરશો ને તોય છે ને તમારા પેટના દુખાવામાં છે ને આમ તમને રાહત મળવાની છે. હવે ટીપ નંબર 4, આપણે એમને મેં ગરબા રમવા જતા હોય ને તોય આપણા હાથ પગ એમને મેં આમ દુખવા માંડતા હોય છે. એમાંય જો આપણે પીરિયડ્સમાં હોઈએ ને તો આખા શરીરમાં આમ કળતર થવા માંડતી હોય, તો એના હાટું છે ને તમારે ઓલું હોટ વોટર બેગ જે કહેવાય ને, હા એ ભેગું રાખવાનું છે. અને જો તમને આમ હદથી વધારે દુખાવો થતો હોય ને તો તમારે ડૉક્ટર પાસે જઈ આવવાનું છે. એ જે દવા લખી દે ને એ બધી દવાઓ તમારે લઈ લેવાની છે. ટીપ નંબર 5, જો તમે નવરાત્રિના ઉપવાસ કરતા હોય ને એમાંય તમને પીરિયડ્સ ત્યારે ચાલુ થઈ ગયા હોય તો એમાં છે ને તમારે ખાવા પીવામાં બહુ જ ધ્યાન રાખવાનું છે. તમારે સાબુદાણાની ખીચડી ને એવું તમારે ખાતું રહેવાનું છે. આયર્ન ને પ્રોટીન ને એવા જેમાં ગુણ હોય ને એવા ખોરાક તમારે ખાવાના છે. રાજગરાનો લોટવાળી પૂરી, પરોઠા એવું બધુંય તમે ખાઈ શકો છો. ટૂંકમાં છે ને તમારા શરીરમાં નબળાઈ ન આવે ને એવું તમારે ધ્યાન રાખવાનું છે. ટીપ નંબર 6, હવે છે ને તમારે તમારા શરીરની થોડીક ચોખ્ખાઈ તો રાખવી જ પડશે, કેમ કે છે ને તમે હવે ગરબા રમવા જાઓ છો તો ત્યાં કલાકો સુધી તમે ત્યાં જ હોવ છો, તો તમને છે ને પેડ ચેન્જ કરવાનો હોય તમને ટાઈમ ન મળતો હોય, પણ વચ્ચે છે ને તમારે 1 થી 2 વાર તો પેડ આમ ચેન્જ કરી જ રાખવાનું છે. અને સેનેટરી નાનકડી એક કીટ આવે છે એ તમારે છે ને ભેગી રાખવાની છે, જેમાં પેડ, પછી ઓલા વેટ વાઇપ્સ અને હેન્ડ સેનિટાઈઝર એ તો બહુ જ જરૂરી છે. આ બધું તમારે ભેગું રાખવાનું જ થાય છે. જો આમ હદથી વધારે તમને શરીરમાં દુખાવો થતો હોય ને તો આદુનું પાણી કાં તો પછી ન ભાવતું હોય ને તો થોડુંક છે ને ગોળવાળું પાણી તમારે પી લેવાનું છે જ્યારે તમે ગરબા રમવા જાઓ ને એની પહેલાં જ, બરોબર. અને થોડીક વાર આમ આરામ જ કરી લેવાનો છે. એનાથી છે ને દુખાવો ઓછો થશે અને તમારા શરીરમાં છે ને આમ થોડીક સ્ફૂર્તિ રહેશે. અને મેં જે ઓલી કીટ કીધી ને એ કીટ તો તમારે હાયરે રાખવાની જ છે, બરોબર છે. આપણા શરીરનું ધ્યાન આપણે જ રાખવાનું થાય છે, બરોબર છે ને. હવે તમને આમાંથી કંઈ ગમ્યું હોય કે બીજું કંઈ નવીન જાણવું હોય તો મને છે ને કમેન્ટ કરીને જણાવજો. એની ઉપર છે ને એક લાઇક, શેર ને સબસ્ક્રાઈબનું બટન છે, એ એકવાર દબાઈ દેજો, બરોબર છે ને. મળીએ પાછા, આવજો, જય શ્રી કૃષ્ણ.